નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો, દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ. મિત્રો, આજના વિડીયોમાં આપણે લોહી વધારવા માટેના જ્યુસ બનાવવા માટેની આપણે વાત કરવાના છીએ. અને આ જ્યુસ બનાવવા માટે કઈ 5 વસ્તુનો ઉપયોગ કરવાના છીએ. મિત્રો, આપણે જ્યુસ બનાવવા માટે 5 વસ્તુનો ઉપયોગ કરવાના છીએ. અને એ 5 વસ્તુ કઈ છે, એ 5 વસ્તુ કેટલી માત્રામાં લેવાની છે, એ જ્યુસ બનાવવાની રીત, અને કયા સમયે જ્યુસ પીવાનો છે અને કયા સમયે જ્યુસ નથી પીવાનો, કોણ આ જ્યુસને પી શકે અને કોણ આ જ્યુસને ના પી શકે, એની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપવાનો છું. તો મિત્રો, એક પણ મિનિટની વાર કર્યા વગર આપણે આ રસપ્રદ વિડીયોની શરૂઆત કરીએ અને આ જ્યુસ વિશે આપણે વિગતમાં જાણીએ. મિત્રો, આ જ્યુસ બનાવવા માટે આપણે જે 5 વસ્તુની જરૂર છે, એમાં જે પહેલા નંબરની છે વસ્તુ, એ છે મિત્રો બીટ. બધાય મિત્રો બીટનું નામ સાંભળ્યું હશે અને બધાને જ ખબર હોય છે કે બીટની અંદર આયરન ભરપૂર માત્રામાં હોય છે અને બીટ ખાવાથી હિમોગ્લોબિન ઝડપથી વધવા લાગે છે. એટલે મિત્રો, પહેલી વસ્તુ જે આપણા જ્યુસ માટે લેવાની છે એ છે મિત્રો બીટ. બીજા નંબરની વસ્તુ જે આપણે જ્યુસ માટે લેવાની છે એ છે મિત્રો દાડમ. મિત્રો, દાડમની વાત કરીએ તો દાડમ બધાને જ ભાવતું હોય છે અને મિત્રો, દાડમની અંદર ભરપૂર માત્રામાં આયરન અને વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. હવે તમને એમ થાય કે એની અંદર વિટામિન સીનું કામ શું છે? તો મિત્રો, વિટામિન સી આપણા શરીરમાં આયરનનું શોષણ વધારવાનું કામ કરે છે. જો આપણા શરીરની અંદર વિટામિન સી નહીં હોય તો આપણા શરીરની અંદર આયરનનું બરાબર શોષણ થશે નહીં અને નવું લોહી બનશે નહીં. એટલે મિત્રો, વિટામિન સીની ખૂબ જ જરૂર પડે છે. અને મિત્રો, દાડમથી બીજો ફાયદો એ થશે કે દાડમથી આપણા જ્યુસનો ટેસ્ટ એકદમ સરસ આવશે. મિત્રો, ત્રીજા નંબરની વસ્તુ જે આપણે જ્યુસમાં લેવાની છે એ છે મિત્રો ગાજર. મિત્રો, વાત કરું તો ગાજરની અંદર ભરપૂર માત્રામાં બીટા કેરોટીન હોય છે અને જે આપણા શરીરમાં જઈને વિટામિન એમાં રૂપાંતરિત થઈ જાય છે અને આપણા રેડ બ્લડ સેલ એટલે કે આરબીસી ને બનવા માટે વિટામિન એ પણ ખૂબ જ જરૂરી હોય છે. એટલે મિત્રો, ગાજર ખાવાથી આપણા શરીરમાં નવું લોહી બને છે. મિત્રો, ચોથા નંબરની વસ્તુ જે આપણે લેવાની છે એ છે મિત્રો આમળા. મિત્રો, બધાને જ ખબર છે કે એની અંદર ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે અને એની અંદર ભરપૂર માત્રામાં આયરન પણ હોય છે. મિત્રો, આમળાની વાત કરું તો એ આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે અને આપણા શરીરને અલગ અલગ બીમારીઓથી બચાવવાનું કામ કરે છે, આપણા શરીરને ડિટોક્સ કરવાનું કામ કરે છે અને એની અંદર ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે કે જે આપણા શરીરની અંદર આયરનનું શોષણ વધારવાનું કામ કરે છે. મિત્રો, જે 5મા નંબરની વસ્તુ આપણે લેવાની છે એ છે મિત્રો ઓરેન્જ. મિત્રો, વાત કરું તો ઓરેન્જ લેવાથી તમારા જ્યુસનો ટેસ્ટ એકદમ સરસ બનશે અને એની અંદર ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે કે જે આપણા શરીરની અંદર આયરનનું શોષણ વધારવાનું કામ કરે છે. મિત્રો, હવે આપણે જ્યુસ બનાવવાની રીત વિશે વાત કરશું
કઈ વસ્તુ કેટલી માત્રામાં લેવાની છે એની આપણે વાત કરશું. મિત્રો, આપણે જ્યુસ બનાવવા માટે 150 થી 200 ગ્રામનું તમારે બીટ લઈ લેવાનું છે. એટલે કે તમારે અડધું બીટ લેવાનું છે અને એના તમારે નાના નાના ટુકડા કરી દેવાના છે. તમારે એ જ પ્રમાણે અડધું દાડમ લેવાનું છે અને એની અંદરથી તમારે દાણા નીકાળી દેવાના છે. તમારે આશરે 100 ગ્રામ જેટલા તમારે દાણા લેવાના છે. તમારે 2 થી 3 નંગ ગાજર લેવાના છે અને તમારે એના પણ તમારે નાના નાના ટુકડા કરી લેવાના છે. તમારે એક આમળું લેવાનું છે, એને પણ તમારે એના નાના નાના ટુકડા કરી લેવાના છે અને તમારે 1 થી 2 નંગ મીડિયમ સાઇઝનું ઓરેન્જ લેવાનું છે અને તમારે છોલી અને એની અંદરથી જે બીજ હોય છે એ બીજ તમારે નીકાળી દેવાના છે. હવે મિત્રો, તમે આની અંદર એક નાનો ટુકડો આદુનો પણ મિક્સ કરી શકો છો. એની સાથે તમે થોડા ફુદીનાના પાન પણ મિક્સ કરી શકો છો. એ તમે નાખશો તો તમારે એનો જ્યુસનો ટેસ્ટ પણ સારો આવશે અને તમને એના ફાયદા પણ મળશે. હવે તમારે બધી જ વસ્તુને મિક્સચરમાં નાખી દેવાની છે અને તમારે એને ક્રશ કરી અને જ્યુસ બનાવવાનો છે. હવે તમે એ જ્યુસને સીધો પણ પી શકો છો. તમે જો એને સીધો પીશો તો એની અંદર જે ફાઈબર હોય છે એનો તમને લાભ મળશે. ઘણા લોકો જો સીધો જ્યુસ પી ના શકે તો તમારે એક પાતળું કપડું લેવાનું છે અને એનાથી તમારે એને ગાળી નાખવાનો છે અને ગાળીને તમે એ જ્યુસને પી શકો છો. હવે જ્યુસને પીવાનો સમય, મિત્રો ખાસ વસ્તુ છે, આ જ્યુસ ક્યારે પીવો? તો તમારે સવારે ખાલી પેટે આ જ્યુસ પી શકો છો. પહેલો જે સમય છે એ છે સવારે ખાલી પેટે પીવાનો. એ સિવાય તમે નાસ્તો કર્યાના 1 કલાક પછી પણ આ જ્યુસ પી શકો છો. હવે ક્યારે નહીં પીવાનો? તો મિત્રો, આ જ્યુસ કોઈ દિવસ રાત્રે નહીં પીવાનો અને જમીને તરત આ જ્યુસને પીવાનો નહીં. અને કોને નહીં પીવાનો? તો જે લોકો ડાયાબિટીસના પેશન્ટ હોય, જે લોકોને ડાયાબિટીસ હોય, એ લોકોએ એમના ડૉક્ટરની જે દવા ચાલતી હોય એ ડૉક્ટરની સલાહ લઈને જ પછી આ જ્યુસને પીવો. ડૉક્ટરની સલાહ વગર આ જ્યુસનો ઉપયોગ કરવો નહીં. મિત્રો, મને વિશ્વાસ છે કે તમે આ વિડીયોના માધ્યમથી કંઈક નવું શીખ્યા હશો. તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. આવજો મિત્રો, બાય બાય.